નમસ્કાર ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાત માર્કેટયાર્ડમાં હવે ધીમે ધીમે લાલ ડુંગળીની આવક શરૂ થતી જોવા મળી રહી છે. મિત્રો, તો આજે અમે સમગ્ર માર્કેટયાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ લઈને આવી ચૂક્યા છીએ. જો મિત્રો ચેનલમાં નવા હો તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો, જેથી આવનારા ડુંગળીના બજાર ભાવ તમને મળી રહે. તો મિત્રો, વિસાવદર માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ 41 રૂપિયાથી 581 રૂપિયા છે. અને મિત્રો, આવકની વાત કરીએ તો કે 3 કટ્ટાની આવક છે. જેતપુર માર્કેટયાર્ડમાં મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 131 રૂપિયાથી 691 રૂપિયા છે. અને મિત્રો, આવકની વાત કરીએ જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીની તો 229 કટ્ટાની આવક થઈ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં મિત્રો 161 રૂપિયાથી 766 રૂપિયા લાલ ડુંગળીનો બજાર ભાવ છે. અને આવકની વાત કરીએ મિત્રો તો 7238 કટ્ટાની આવક થયેલી છે. તેમજ મહુવા માર્કેટયાર્ડમાં મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 105 રૂપિયાથી 824 રૂપિયા છે. અને ડુંગળીની આવકની વાત કરીએ મહુવામાં તો 2793 કટ્ટાની આવક થયેલી જોવા મળે છે. ત્યાર પછી મિત્રો જામનગરની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો 435 રૂપિયાથી 780 રૂપિયા છે લાલ ડુંગળીનો બજાર ભાવ જામનગર માર્કેટયાર્ડમાં મિત્રો. અને કટ્ટાની આવકની વાત કરીએ લાલ ડુંગળીની તો 283 કટ્ટાની આવક જોવા મળી રહી છે.